સર્વ સુંદર સાથના ચરણમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. શ્યામાજી શ્યામ કે સંગ જુજવી અતિ જોર જંગ કરતી પૂર્ણ રંગ પર આત્મ પરે. શ્યામાજી સદાય પ્રિયતમ શ્યામાજીની સાથે જ રહે છે તથા બધી જ સખીઓ પણ શ્યામાજીની સાથે પ્રેમ ભરી લીલાઓ કરે છે. તો આપણે બ્રહ્મપ્રિયાઓ જેટલો આનંદ આપણામાં ઉભરે ને બધો આનંદ આપણે વાલાજી સાથે જ રામત આપણે રમીએ છીએ. તેઓ પોતાના આત્માથી પર થઈને પરમાત્મા પ્રિયતમ ધણીના રંગમાં પૂર્ણપણે રંગાઈ જાય છે. શું કીધું જો કે તેઓ પોતાના આત્માથી પર કે આત્માથી પર થઈને અને પરમાત્માના ધણીના રંગમાં રંગાઈ જાય છે. તો આપણે આત્માથી પર થવું પડે ને. આપને ખબર તો છે બધાને આપણે આત્મા છે, ખાલી એટલી જ ખબર છે. પછી એમાં પ્રેમ કેવી રીતના લાવો ને એ આપને ખબર નથી. એટલે એમ કીધું કે આત્માથી પર થાવ ને તો પ્રેમ આવે ને એ પ્રેમ આવે એટલે રંગમાં પૂરેપૂરા આપણે રાજ્ય સાથે રંગાઈ જાય. અંગ અંગ ઉચ્છરંગ સખી સખી મન ઉમંગ અલબેલી અતિ અભંગ ભામની રસ ભરે. કે બધી સખીઓના અંગે અંગમાં મિલનનો અપૂર્વ આનંદ લહેરાઈ રહ્યો છે. કે બધી સખીઓને મિલન થવા માટેનો એટલો આનંદ છે એની કોઈ સીમા નથી. અલબેલી બ્રહ્મ અંગનાઓ આનંદ વિભોર થઈને અખંડ સુખના દિવ્ય રસમાં તરોબર થઈ ગઈ છે. કેવા કીધા આપને? અલબેલી અને કેવા બ્રહ્મ અંગનાઓ અને આનંદ અને વિહાર. આપણે કેટલું ધનીજી આપણે પ્રેમપૂર્વક શબ્દ વાપરે છે કે આપણે કેવા કેવા વિલાસ કરી છે, કેવો આનંદ લઈ છે, કેવો પ્રેમ લઈ છે અને કેવી રીતે આપણે અલબેલા થઈ ગયા છીએ. એટલે અલબેલા એટલે કે એકબીજાના રંગમાં રંગાઈ ગયેલા છીએ. એટલે એમ કીધું કે અલબેલા થઈ ગયા છે. કે છટકે છેલ કંઠ મેલ હાસ ખેલ રંગ રેલ બંધ બેલ ઠમકે ઠેલ કામની કેલ કરે. કે બધું કે આપણે જ્યારે નૃત્ય કરતા હોય તો બધું કેવું આમ કાનના ઝુમકા, હાથ, વસ્ત્ર, આભૂષણ બધું એકબીજું આમ ઠેકડા આપણે માતા એની સાથે એ પણ ઠેકડા મારે ને, સાથે સાથે ઝૂમી ઉઠે આખું. એટલે એમ કે છે શ્યામાજી સ બધી સખીઓ આનંદ વિભોર થઈ રહી છે અને પ્રિયતમના ગળામાં અત્યંત પ્રેમપૂર્વક ભુજાઓ નાખીને મસ્તીમાં ઝૂમે છે અને તથા આનંદ ભરેલી હાસ્ય વિનોદની દિવ્ય ક્રીડાઓ કરે છે. કેવી હાસ્ય પ્રેમમય વાળી ક્રીડા કરે છે અને પ્રેમમાં જ ઝૂમે છે. અને પ્રેમમાં ઝૂમતા ઝૂમતા વસ્ત્ર પણ એવા પ્રેમમય થઈ ગયા છે કે તે પણ ઝૂમે છે આખા કે પ્રેમમાં. અને શ્રીરાજજીની સાથે વેલડીની જેમ વળગીને પ્રસન્નતાપૂર્વક ઠુમક ઠુમક નાચે છે. અને આ રીતે આત્માઓ આનંદ ભરી લીલાઓ કરે છે. એવું શ્રીરાજજીની સાથે વેલડીની એટલે કે એક વૃક્ષ વેલડીને એટલે વેલ સાથે વીંટાઈ ગયેલું હોય ને એવી રીતના આપણે રાજ્ય સાથે પ્રેમનો રંગ આપણે રમી રહ્યા છીએ, ખેલી રહ્યા છીએ ને ઠુમક ઠુમક નાચી રહ્યા છીએ. અને કંઠહાર સજે શિનગાર નેન સમાર શોભે મુખાર સંગ આધાર કરે વિહાર મહામતી કાજ સરે. અને તેઓએ ગળામાં સુંદર હાર પહેર્યો છે અને બધા અંગોમાં દિવ્ય શિંગાર સજાવ્યો છે. અને નેત્રોના કાજલથી મુખમંડળ અધિક સુશોભિત લાગે છે. એટલું કોમળ અને એટલું સુંદર થઈ ગયું છે કે કાજલ આંખમાં લગાવે ને આપણે જોઈએ છીએ નાના છોકરા હોય તો એને આપણે કાજલ આંખમાં લગાવીએ તો કેટલું પ્યારું લાગવા મળે. અને આપણે પછી મોટા થઈ ગયા હોય તો ઘણા વ્યક્તિઓ લગાવતા હોય કાજલ, તો તમે જરાક એને જોઈજો કે એનું મુખ એમ લાગે એમ ખીલી ઉઠ્યું છે ખાલી એક કાજલ લગાવવાથી. એટલે એમ કે કે કાજલથી મુખમંડળ અધિક શોભિત લાગે છે એ કે. અને તેઓ પ્રિયતમ ધણીની સાથે આનંદ વિહાર કરે છે. અને આ રીતે મહામતી મનોરથ કાર્ય સિદ્ધ થઈ ગયા છે કે આપણા
બધાના મનોરથ મહામતી શ્રી પ્રાણના સ્વામીએ સિદ્ધ કરી દીધા છે કે આપણો જે આનંદ ખોવાઈ ગયો હતો ને એ મહામતીએ આપને પાછો લોટાવી આપ્યો છે આપને આનંદ. હવે આપણે તો ખાલી એમાં રંગવાનું છે, ભજન ભક્તિમાં મસ્ત થઈને, પ્રેમમાં મસ્ત થઈને એમાં વિહાર કરવાનું છે. આપણે બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરવાનો છે અને પ્રેમથી જ આપણે આગળ આગળ વધવાનું છે. પ્રણામજી.